રામ રામ ખેડૂત મિત્રો, કેમ છો? મજામાં. હવે ઓળી બોળી તમને કોઈ હાઈ ક્લાસ ખજૂર બજૂર ખાઈ નાખ્યો છે અને અંબાલાલ કાકાએ કીધું છે કે વરહ તો સારું જાય પણ માવઠા કંદડીને ખાઈ જાય છે, ધરાઈને ધાન નથી ખાવા દેતા. તમને કહું આમાં ક્યાં પછી હાટુભાઈ ને ઓલે જવું આપણે લાડમાં ખાવા માટે, પરંતુ આપણે ઉનાળુ તલ કર્યા છે અને ઉનાળુ તલની માલિપા તમને કહું બે ત્રણ એવા ખેડૂત મિત્રોના ફોન આવ્યા છે. હિતેશભાઈ, તલ હુકાય પણ છે, પાંદડા ઉપર ધબ્બા પડી ગયા છે, એના માટે શું કરવું જોઈએ? તો આપણે આજના વિડીયોની મારી પાસે માહિતી આપીશું કે તલમાં ફૂગનાશક દવા જો તમે નાખો તો હું તમને ફાયદો થાય અને શું કામ આપણે નાખવી જોઈએ, અને ઉત્પાદન થોડુંક વધારવા માટે થઈને આપણે ફાલની દવા શું કામ નાખવી જોઈએ એ પણ તમે આપણે આજના વિડીયોની મારી પાસે માહિતી આપશું. એની પહેલાં પડખે સબસ્ક્રાઈબનું બટન છે ને ના ઘ બનારું દબી ગયો તમને કહું, એટલે આપણી ચેનલ સબસ્ક્રાઈબ થઈ જાય અને સાંજે 7 વાગે તમને કહું ઢળેંગ નારાનો વિડીયો આવે. હે તમને કહું તમે ગરમા ગરમ રોટલો ઉપર ઘી સોપડીને તમને કહું ખાતા હો બરોબર ને, ઘરની ભેંના દૂધ હોય તમને કહું હાળી ભરેલી હોય ત્યાં વિડીયો આપણો આવી જાય. હવે આપણે વાત કરીશું કે ભાઈ તલમાં પાનની ઉપર ડાઘ પડી જાય છે, તલ છે એ થળીએ તમને કહું કાળું પડી જાય છે અને પછી વયું જાય છે, હાવ છોડવો લસાઈ જાય છે. ખેંચો તો મૂળિયું તમને કહું અંદર રહે, તલનો છોડવો તમને કહું ધરતી ઉપરથી બહાર વહી આવે, ખેંચો એટલે તરત જ તે. તો હવે આને માટે શું કરવું જોઈએ? હવે આને માટે હું તમને 2-4 દવાઓ બતાવું. એક આવશે ધાનુકા કંપનીનું ઝેનેટ આવશે, બરાબર છે, ઝેનેટ બહુ ઉપર છે, આપણે લઈ લઈ. આ ઝેનેટ આવશે ધાનુકા કંપનીનું, બરોબર, જેમાં થાયોફેનેટ મિથાઇલ અને કાસુગામાઇસિન જે આવે છે એ પંપે 40 ml લેખે તમારે આપવાનું છે. જે તલનો છોડવો સુકાય છે અને હેઠે ઘારા પડી જાય છે કાળા, એને માટે સારું પરિણામ તમને મળશે, બરાબર છે. એક બીજી દવા આવશે, આ તમને ઝેનેટ ન મળે તો તમને મળશે અદામા કંપનીનું માસ્ટર કોપ, બરોબર છે, કોપર સલ્ફેટ આવશે અને કોપર આવશે. હવે આની માલિપા તમારે તમે કોઈ 40 ml લેખે તમારે પંપમાં દવા આપવાની છે અને ઘાટી જાડી વ્યવસ્થિત સાડી દેવાની છે. આમાં પણ તમને સારામાં સારું પરિણામ મળશે. આ બંને વસ્તુ ન મળે તો સેન્ટેલા કંપનીનું મિથિલ આવે છે, સેન્ટેલા કંપનીનું મિથિલ આવે છે, બરોબર, જેમાં કાર્બાઇડિન છે, મેન્કોઝેબ અને થાયોફેનેટ મિથાઇલ આવે છે. આ પણ સારામાં સારું પરિણામ તમને મળશે. આ 3 દવા તમને એટલા માટે સીધી કે 3માંથી એક તમને તમારા નજીકના વિસ્તારમાં મળી જાય, બરાબર છે. હવે વાત કરીએ તમને કોઈ પાનની ઉપર જે ધબ્બા પડી જાય છે અને એક તમને કોઈ પહેલાં કાળા કલરનું પડે, પછી બ્રાઉન અમુક ટકા પડખે થવા મળે અને પડખે કિનારી છે એ પણ તમને કોઈ પીળી થવા માંડે છે. હવે એના માટે શું કરવું જોઈએ? તો એના માટે BSF કંપનીનું પ્રાયક્ઝર આવે છે, પંપે તમે 12-15 ml લેખે આપો તો પણ સારા પરિણામો મળશે. ગોદરેજ કંપનીનું બિલિયર્સ આવે છે, એ પણ તમે પંપે 20-25 ml લેખે નાખી શકો, સારા પરિણામો મળશે. આમાં એજોસ્ટ્રોબિન અને ડાયફેનકોનાઝોલ આવે છે, એટલે કે તમે ગોદરેજ કંપનીનું લઈ શકો. પછી જે ડૉક્ટર પ્લાન્ટ પ્રોટેક્શનનું આપણે જે સંગમ વાપરીએ છીએ ને એ સંગમવાળાનું આવે છે, એ પણ તમે લઈ શકો છો, પંપે 20-25 ml લેખે આપી શકો છો. જો આ બંને ન મળે તો તમે જે આપણે સિઝન્ટા કંપનીનું એમિસ્ટા ટોપ આવે છે એ પણ તમે લઈ શકો છો, એમાં પણ ફાયદો થશે, બરાબર. એ ન મળે તો પછી તમે તમતારે આપણે જે ગેલેલિયો વે આવે છે, ગેલેલિયો વે જે આવે છે જેમાં પેકોક્સિટ્રોબિન અને પ્રોપિકોનાઝોલ છે, આ પણ તમે પંપે 25-30 ml લેખે આપી શકો છો. જે ધબ્બા પડી જાય છે ને પીળો પડી જાય છે એમાં તમને સારામાં સારું પરિણામ મળશે. હવે બીજી વાત કરીએ કે ભાઈ શરૂઆતમાં કોઈ સામાન્ય જીવાત હોય તો તલમાં શું હોય? તો ભાઈ તલમાં માથા બંધણી બંધાઈ જતી હોય છે, એમાં સામાન્ય ઈળ આવી જતી હોય છે, બરોબર, અને એમાં અમુક ટકા મસરી આવી જતી હોય છે. તો શરૂઆતના સમયની માલિપા તલને હાવ નિરોગી હોય અને સામાન્ય જીવાત હોય તો શું કરવું જોઈએ? તો તમારે એમાં જે ફ્લોપી આવે છે, ડૉક્ટર પ્લાન્ટ પ્રોટેક્શનનું ફ્લોપી, બરોબર, પંપે 40 ml લેખે અને સાથે તમારે જે સંગમ આવે છે એ તમે પંપે 40 ml લેખે આપી શકો છો, કારણ કે એની માલિપા બધી જ પ્રકારના ન્યુટ્રિશનો પણ આવી જાય છે, ખોરાક આવી જાય છે, અને સંગમ તમને કોઈ એક સારી PGR પ્રોડક્ટ છે, સારામાં સારી PGR જે સીવીડ બેઝ પ્લાન્ટ બાયોસ્ટિમ્યુલન્ટ છે, એટલે કે તમને તલ પીળા પડતા હોય, ઠોઠડાઈ ગયા હોય, વધતા ન હોય, કોળતા ન હોય, નવી કુણપ ન આવતી હોય તો એના માટે સારામાં સારું કામ આપશે. એટલે આ બંનેમાંથી તમે 40 ml લેખે આપી શકો છો. હવે આમાં સફેદ મસરીનું જો થોડુંક પ્રમાણ વધારે હોય તો ભેગું તમે પ્રાય પાવડર આવે છે
એ પણ તમે નાખી શકો છો, બરાબર છે. અને કોઈ માથાબંધની ઈયળ હોય તો આ ફ્લોપી નાખશો એટલે મરી જાય, કારણ કે આમાં ક્લોરોપાયરીફોસ અને સાયપરમેથિન બંને વસ્તુ ભેગું આવે છે. એટલે તમે આ બંને દવાનો સ્ક્રીનશોટ લઈ જાઓ એટલે તમે નજીકના વિસ્તારમાં તમને મળી જાય, કોઈ ઉપાધિ કરવાની રહે તમારે નહીં, બરાબર છે. જો વધારે પડતી તમને કોઈ સફેદ મછલી કે મોલો મચ્છી આવી ગઈ હોય તો શું કરવું જોઈએ? અને સફેદ માછલીનું બે ઉનાળામાં આમથી વધારે પડતું પ્રમાણ શું કહેવાય કે એનો એટેક વધારે રહેતો હોય છે. બહુ તમને કોઈ બે હાડુને કેમ પ્રેમ હોય એમ તમને કોઈ તેલની હારે સફેદ મછલીને પ્રેમ વધારે હોય છે. તો એના માટે શું કરવું જોઈએ? તો એના માટે સેન્ટેલા કંપનીનું સપેડું આવે છે, સેન્ટેલા કંપનીનું સપેડું આવે છે, બરોબર. બાયફ્રેન્થિન અને એસિટામિન બંનેનું કોમ્બિનેશન એક ઝાટકે તમને કોઈ અહીંયા સાટે ના હોય તો અમારે મરવા જ મળે એવી સારામાં સારી પ્રોડક્ટ છે. તો એ ન મળે તમને તો એસએસ કોર્પોરેશનનું રોન આવે છે, એએસએલનું રોન આવે છે. એ રોન તમે પંપે 25-30 ml લેખે નાખી શકો છો, એમાં પણ તમને સારો ફાયદો મળશે. અને રોન ન મળે તો સિઝન્ટા કંપનીનું જે પોલો પાવડર આવે છે ડાયફેન્ચ્યુરોન, તો એ પોલો પાવડર પણ તમે સિઝન્ટા કંપનીનું જે આવે છે એ ઉપયોગ કરી શકો છો, એમાં પણ તમને સારામાં સારો ફાયદો મળશે, બરાબર છે. તો શરૂઆતમાં કોઈ સામાન્ય જીવાત હોય તો પછી તમારે આ ફ્લોપી અને સંગમ છે એ પણ તમે આપી શકો છો. એટલે ફૂગનાશકમાં મેં તમને જે દવાઓ આપી છે એ તમે દવાનો ઉપયોગ કરી શકો છો, બરાબર છે. તો પ્રાયક્ઝર છે, શું કહેવાય કે ગોડીવા છે, એમિસ્ટા ટોપ છે, બરાબર. પછી આપણે સેન્ટેલા કંપનીનું પ્રોફિક્સ આવે, આ બધી તમે દવાનો ઉપયોગ કરી શકો છો. જો અતિશય વધારે ઈયળ આવે તો આપણે એફએમસી કંપનીનું કોરાજન તો વાપરીએ છીએ, એ કોરાજન વાપરી શકો. અને એથી વધારે હોય જાતિ જ ન હોય, બરાબર છે, તો સેન્ટેલા કંપનીનું કોસંબા કરીને આવે છે એ પણ તમે ઉપયોગ કરી શકો છો. ગા ભા કરી નાખે ગમે એવી ઈયળ હોય તો પણ, બરાબર છે, તો એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. આપણો નવો વિડીયો ન આવે ત્યાં સુધી હવે રજા આપો, કારણ કે મને ગળું વહી ગયું છે ને મારે તમને કહું હાડો ભાઈ બહાર આવ્યા છે, તમે કહો ચા પાણી પણ ટબ્બા રેખા કરી દઈ અને જમવાનો ટાઈમ હોય ને જો આવે તો 50 લાડવા ખવડાવી તમને કહું. ત્યાં સુધી રજા આપો. રામ રામ, જય જવાન જય કિસાન.